આપણે ગયા વખતે શ્લોક 16, 17, 18 અને અક્ષર અને પુરુષોત્તમ શબ્દોની સમજ લીધેલી, અને લગભગ 5 અઠવાડિયા થવા આવ્યા છે, એટલે રિવિઝન કરવું મારી દ્રષ્ટિએ જરૂરી છે. આજે તારીખ 14/5/2017, અધ્યાય 15, શ્લોક 16, 17, 18નું રિવિઝન. ત્યાર પછી સમય વધે તે પ્રમાણે આપણે 19મા શ્લોક પર જઈશું. હવે આપણે બધા જ શ્લોક 16, 17, 18 અને 19 પણ વાંચશું, કારણ કે 18 અને 19 વચ્ચે ખાસ ફરક છે જ નહીં. 18માં પુરુષોત્તમની જાણે કે વ્યાખ્યા કરેલી છે, અને 19માં ખાલી કૃષ્ણ ભગવાને પોતે પુરુષોત્તમ છે એમ જાહેર કર્યું. That is the only difference between 18 and 19. There is no other difference. Right? એટલે 19 સુધી આપણે વાંચશું બધા સાથે. ઓકે? પાનું 368. 15મા અધ્યાયનો 16મો શ્લોક વાંચીએ છીએ આપણે પહેલા. બધા જ વાંચશું. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચ અક્ષર એવ ચ ક્ષર સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે. અને હે અર્જુન, આ સંસારમાં નાશવંત એટલે ક્ષર, નાશવંત એટલે ક્ષર, અને અવિનાશી એટલે અક્ષર, ક્ષરણ નહીં થાય તેવું આ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય. હવે આમાં જે પહેલા શ્લોકમાં જે અશ્વત્થ વૃક્ષની વાત કરેલી આપણે, કે જે આ વિશ્વ બ્રહ્માંડ રૂપી દેખાતું મેનિફેસ્ટ અને અનમેનિફેસ્ટ જગત, બ્રહ્માંડ, કોસ્મોસ, તારામંડળો સહિત, ગેલેક્સી સહિત જે કંઈ, એ બધું જ ક્ષરની વ્યાખ્યામાં આવશે. નોટ ઓનલી આપણા શરીરો, આમાં ખાલી શરીરોની વાત કરેલી છે, પણ જે કંઈ બી અશ્વત્થ વૃક્ષથી જે શરૂઆત કરી અધ્યાયની, એ બધું જ ક્ષરની અંદર આવી જશે. બરોબર છે? પોઈન્ટ નંબર 1. માંડુક્ય ઉપનિષદના જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના 3 જગત છે. એમાં જાગ્રતમાં સ્થૂળ બ્રહ્માંડ આપણું આખું આવી જાય. આપણા શરીરો, પિંડ અને બ્રહ્માંડ બેવના જે સ્થૂળ પોર્શન છે તે આવશે, એ બી ક્ષર. અને જે સૂક્ષ્મ વિશ્વ છે, કે જે આપણને આપણા સ્વપ્નમાં, આપણા સ્વપ્ન જગત તરીકે સૂક્ષ્મ, કે જેમાં આપણી સ્થૂળ શરીરની પણ જરૂર નથી, સ્થૂળ શરીરની ઇન્દ્રિયોની પણ જરૂર નથી. એટલે ફક્ત સૂક્ષ્મ ઇન્દ્રિયોની સહાયથી, એસ્ટ્રલ બોડીની સહાયથી આપણે આપણું સ્વપ્ન જગત જોઈ શકીએ છીએ. એટલે માંડુક્યનો જે દ્વિતીય પાદ છે સ્વપ્નનો, એ પણ એમાં આવી જાય છે. શામાં આવશે? ક્ષરમાં આવશે. એટલે 13મા અધ્યાયનું જે સમસ્ત ક્ષેત્ર છે એ આમાં આવી જશે, ક્ષરમાં. ક્ષેત્ર બી જે ક્ષરણ છે તે જ છે. અને 7મા અધ્યાયની જે અપરા પ્રકૃતિ છે, જળ, એ પણ આમાં જ આવી જશે, ક્ષરમાં આવી જશે. વેરી ક્લિયર? એબ્સોલ્યુટલી. 7મા અધ્યાયની અપરા પ્રકૃતિમાં શું શું આવશે? પંચ મહાભૂત વત્તા મન, બુદ્ધિ, અહંકાર. આપણે બધા સામાન્ય રીતે શું ભૂલ કરીએ છીએ કે ક્ષર જગતમાં આપણે 5 મહાભૂતોને અંદર દાખલ પાડીએ છીએ, પણ આપણા પોતાના અહંકારને દાખલ નથી પાડતા, આપણા પોતાના મનને દાખલ નથી પાડતા, આપણી પોતાની બુદ્ધિને દાખલ નથી પાડતા.
પણ જો જડ પ્રકૃતિ વર્ગમાં હોય, અપરા પ્રકૃતિ વર્ગમાં જો હોય, ક્ષેત્ર વર્ગમાં હોય, ધેટ મીન્સ કે એ પણ દ્રશ્ય વિભાગમાં આવશે. એટલે દ્રષ્ટા વિભાગમાં ખાલી એક જ વસ્તુ અદ્વૈત ચૈતન્ય જ રહી જશે. ગેટ માય પોઈન્ટ? અને એ જે અદ્વૈત સાક્ષી ચૈતન્ય છે, સર્વવ્યાપી બ્રહ્મ ચૈતન્ય છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ, એવી રીતે જેની ઋગ્વેદમાં વ્યાખ્યા છે, ઋગ્વેદના ઐત્રીય ઉપનિષદમાં મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, એટલે આ સર્વવ્યાપી ચૈતન્ય પ્રજ્ઞાન છે. જ્ઞાન, વિજ્ઞાન, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં જે જ્ઞાન છે તે બ્રહ્મની વ્યાખ્યામાં સત્યમ, ટ્રુથ, ઓનલી ટ્રુથ, જ્ઞાનમ કોન્શિયસનેસ, પ્રજ્ઞપ્તિ, અનંતમ એટલે ઓલ પરવેડિંગ બ્રહ્મ. ધીસ ઇઝ ધી ડેફિનેશન ઓફ બ્રહ્મ ચૈતન્ય. એ પ્રજ્ઞાનમ બ્રહ્મ છે, એ જ આપણો પુરુષોત્તમ છે. આજે ક્ષર, અક્ષર અને પુરુષોત્તમમાં ક્ષર અને પુરુષોત્તમ એ બે એકદમ કોઈ બી જગ્યાએ ગીતામાં એમાં કન્ફ્યુઝન છે જ નહીં. મેક્સિમમ કન્ફ્યુઝન જે આ અક્ષર શબ્દ છે એની આજુબાજુ ચાલે છે. એના ઉપર તમારું ખાસ ધ્યાન દોરવા માંગુ છું. ઉપનિષદોમાં અને ગીતામાં અક્ષર શબ્દ માયા માટે બી આવેલો છે. ટોટલ મેટર અને એનર્જી, મટીરિયલ વર્લ્ડ અને એનું મૂળ બીજ જે અજ્ઞાન રૂપ માયા, જે ધેટ ઇઝ એન્ટાયરલી વિધિન ધીસ અક્ષર. કારણ શું છે કે આજનું વિજ્ઞાન પણ કહે છે કે ટોટલ માસ એન્ડ એનર્જી આર ઇન્ટરકન્વર્ટિબલ બટ નોટ ડિસ્ટ્રક્ટિબલ. આપણે ફિઝિક્સમાં ભણી ગયા છે આ બધું કે મેટર કન્વર્ટ્સ ઇન્ટુ એનર્જી, એનર્જી કન્વર્ટ્સ ઇન્ટુ મેટર, બટ દે આર ઇનડિસ્ટ્રક્ટિબલ ઇન ટોટાલિટી. ટોટલ કોસ્મોસમાં જેટલી પણ મેટર અને એનર્જી છે ઇટ ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ. ધેટ મીન્સ ધેટ ઇઝ ઓલ્સો અક્ષર. ધેટ ઇઝ વાય લાહિરી માસાઈમાં જે શંકરાચાર્યનું કોટેશન આપેલું છે તેમાં અક્ષર માટે શંકરાચાર્યને સીધા કોટ કરેલા છે લાહિરી માસાઈની ગીતામાં 16મા શ્લોકમાં. કે એ જો વાંચવું હોય તો આપણે વાંચીએ, વાંચશું આપણે. પેલા બેન જરાક લાહિરી માસાઈમાં 16મો શ્લોક કાઢો. અક્ષર શબ્દ પર બહુ જ ધ્યાન આપવા જેવું છે. મેક્સિમમ કન્ફ્યુઝન અરાઇઝિસ, અને જુદા જુદા આચાર્યોએ બી કન્ફ્યુઝન વધારેલું છે. ધેટ ઇઝ વાય આઈ વોન્ટ ટુ ક્લિયર ધીસ મેટર. क्षर और अक्षर पुरुष के संबंध में श्रीमद् आचार्य शंकर जी ने कहा है, उनका अनुवाद यहाँ देता हूँ. भगवान शंकराचार्य क्षर और अक्षर पुरुष के संबंध में श्रीमद् आचार्य शंकर ने जो कहा है उसका अनुवाद यहाँ देता है. भगवान, ईश्वर, नारायण या परमात्मा एक होने पर भी नाना उपाधियों वाले हैं. आदित्यगत जो तेज अखिल जगत को भाषित करता है. इन श्लोकों के द्वारा संक्षिप्त रूप में उनकी विभूति का वर्णन किया गया है. क्षर और अक्षर इन विविध उपाधियों द्वारा प्रविभक्त सा प्रस्तुत होते हुए भी जो वस्तुतः निरुपाधिक ब्रह्म है, उसके प्रकृत स्वरूप के निर्धारण के लिए परवर्ती श्लोकों का आरंभ किया जा रहा है. पूर्ववर्ती अध्यायों में जो कुछ कहा गया है उससे स्पष्ट होता है कि पुरुष दो प्रकार के हैं. एक है क्षर जो क्षरित होते हैं अर्थात विनाश को प्राप्त होते हैं, और दूसरे है अक्षर. अक्षर क्षर राशि से विपरीत पुरुष है. यही भगवान की माया शक्ति है. अक्षर क्षर राशि से विपरीत पुरुष है. यही भगवान की माया शक्ति है. આ સાંભળવા જેવું છે. અક્ષર શબ્દ શંકરાચાર્ય મહારાજે માયા માટે લીધેલો છે, કારણ કે માયા એ કારણ ઉપાધિ, ઈશ્વરની કારણ ઉપાધિ છે. ઈશ્વર અને માયા એ સમસ્ત વિશ્વ બ્રહ્માંડનું કારણ છે કે જેમાંથી આખું જગત સ્પ્રાઉટ થયેલું છે. એ બીજમાંથી આખું અશ્વત્થ વૃક્ષ અંકુરિત થઈને પછી બનેલું છે.
એટલે સ્થૂળ વિશ્વ અશ્વત્થ, સૂક્ષ્મ જગતનું સ્વપ્ન જગતનું જે તેજસને હિરણ્ય ગર્ભવાળું જે છે તે અંકુર એનો હિરણ્ય ગર્ભનો, અને ઈશ્વર રૂપી બીજ. ઈશ્વર કોની સહાયતાથી આ અશ્વત્થ વૃક્ષને બનાવે છે? અક્ષર રૂપી માયા. માયાનો સંસ્કૃતમાં શબ્દ છે કૂટ, એટલે કૂટસ્થ અક્ષર ઉચ્ચતે એવો શબ્દ આવવાનો છે. કૂટ એટલે માયા, વંચના, છલના, મેજિક, ઠગીની, જે ઠગે છે તે આપણને. હાઉ ડઝ ઇટ? આપણને કેવી રીતે ઠગે છે? દેશ અને કાળની મદદથી જે અવિભાજ્ય બ્રહ્મ ચૈતન્ય છે એને જુદા જુદા જીવની અંદર એ વિભાજિત કરી શકવાની તાકાત છે. ખરેખર છે નહીં, તેની અદ્ભુત તાકાતથી, અનિર્વચનીય તાકાતથી, ન સમજાવી શકાય એવી તાકાત માની જ લેવું પડે આપણે કે આ તાકાત છે. એના પર કોઈ ચર્ચાનો અવકાશ જ નથી. હાઉ ઇટ ડઝ વી ડોન્ટ નો. એટલે એને અનિર્વચનીય એવું ઉપનામ આપવું પડે છે માયાને. વચન એટલે જે શબ્દોથી સમજાવી શકાય એ વચનીય છે, અને અનિર્વચનીય એટલે જેને સમજાવી શકાય એવું નથી. એને આવું છે એમ તમારે તમને દેખાય જ છે કે આ સમાધિમાં તો પેલા લોકોને અદ્વૈત ચૈતન્ય જ બધાને, બુદ્ધ હોય, શંકર હોય, વિવેકાનંદ હોય, રામકૃષ્ણ હોય, રમણ મહર્ષિ હોય, પરમહંસ યોગાનંદ હોય, લહેરી મહાશય હોય, એ બધા જયારે સમાધિ પરાવસ્થામાં જાય ત્યારે તો અદ્વૈત થઈ જાય છે. એ લોકોનો પાક્કો અનુભવ છે. અને જેવી આંખ ખોલે છે કે વિભાજિત જગત જોવા મળે છે. ધીસ કન્વર્ઝન ઓફ ધી સર્વમ ખલુઇદમ બ્રહ્મ ઇન્ટુ ધીસ નાના અસંખ્ય રૂપમાં જે વિભાજન છે, નામ અને રૂપમાં જે વિભાજન છે, એક જ સોનું છે, એના અનેક દાગીનાઓમાં નામ ને રૂપ જ જુદા છે. સચ્ચિદાનંદ બ્રહ્મ એક જ છે, પણ વિશ્વ બ્રહ્માંડમાં જે વસ્તુઓ છે એના કોઈનું નામ બેલાબેન આપવું પડે છે, કોઈનું નામ હિન્દુબેન આપવું પડે છે, કોઈનું નામ વિષ્ણુ. નામ ને રૂપ જુદા છે, પણ અંદરનો ક્ષેત્રજ્ઞ ચૈતન્ય એક જ છે. અને આ જે ખેલ છે આખો, એ ખેલ માયા એટલે અક્ષર, જે અહીંયા આગળ જે અક્ષર શબ્દ છે એની સમજ આપે છે. કૂટ અક્ષર છે એ અહીંયા આગળ શંકરાચાર્ય મહારાજે માયા માટે જ વાપરેલો છે, કારણ કે એ બીજ સ્થાનીય છે કે જેમાંથી અશ્વત્થ વૃક્ષ આખું પાંગરેલું છે. બીજસ્યાંતરિવાંકુરો જગદિદમ પ્રાંગ નિર્વિકલ્પમ પુનર માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. એક બીજ હતું નિર્વિકલ્પ પ્રલય કાળમાં, કે જેમાં ઈશ્વર અને માયા બંને સંઘાતમાં હતા. સમસ્ત પ્રાણીઓની વાસના અને સંસ્કારો તેની અંદર ધરબાયેલા હતા એ બીજમાં. અને માયાના જાદુથી આખું બીજ અંકુરિત થઈ ગયું, અને પહેલા સૂક્ષ્મ હિરણ્યગર્ભના અધિષ્ઠાન વાળું જગત થયું, અને પછી વિરાટ અને વિશ્વના અધિષ્ઠાન વાળું સ્થૂળ જગત પેદા થઈ ગયું. ગેટ માય પોઈન્ટ? આખું જે અશ્વત્થ વૃક્ષ ફૂટી નીકળેલું છે પેલા નિર્વિકલ્પ બીજમાંથી ફૂટેલું છે. માયા કલ્પિત દેશ કાલ કલના, with the help of time and space, the Maya has apparently divided this Brahma Chaitanya into these Jeev, many Jeev, which are so-called Kshetrajna or so-called Akshara Purushas. Purusha by definition is that consciousness which has become bound with, attached to a particular vehicle. એટલે જ્યારે હું આ મારા સ્થૂળ દેહ સાથે, હું આ સ્થૂળ દેહ છે એમ આપણે બધા અત્યાર સુધી માનતા હતા. જ્યાં સુધી શાસ્ત્રએ આવીને તમારી ભૂલ કાઢી નહીં કે આ ભ્રાંતિ છે, ત્યાં સુધી આપણે જડબે સલાક જન્મથી એવું માનતા આવેલા કે હું આ શરીર છું. આજુબાજુમાં બધા મરી જાય છે, આપણા બધા સગાવાલા મિત્રો, ત્યારે એટલું બધું દુઃખ થાય છે આપણને કે આ ગયો, અને આપણને પોતાને બી થાય કે હું મરવાનો છું. એને જ પાતંજલ યોગ સૂત્રમાં અભિનિવેશ કહેલો છે કે જન્મ જન્માંતરથી આગલા કોટી જન્મમાં હું મર્યો છું, અને એનો સંસ્કાર જે મારા જીનેટિક્સમાં થઈને વહેતો આવી રહેલો છે. સ્વરસવાહી એક વિદુષો અપી અભિનિવેશ, એટલે એ જાણે કે મારા જીન્સની અંદર, મારા ડીએનએમાં ઘૂસી ગયેલો છે, અને મરણકાળ આવે ત્યારે ધ્રુજી ઉઠું છું. ઇટ્સ એ પ્રોગ્રામિંગ. ડોન્ટ વરી, ઇટ હેપન્સ. It happens. It is a programming. No, you can't do anything about it. અવિદ્યા
અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, they are deep rooted programming in your DNA. You can't do anything about it. This અસ્મિતા or અહંકાર એ શંકરાચાર્ય કૃત દ્રશ્ય વિવેકની અંદર અદ્ભુત એની વ્યાખ્યા કરેલી છે. અદ્ભુત. બધા જ સવાલનો જવાબ આવે એવું. આ જે અહંકાર કૃત તાદાત્મ્ય છે કે હું આ શરીર છું, હું આ ક્ષર પુરુષ છું, હું જ્યારે તાદાત્મ્ય કરું છું શરીર સાથે તો હું ક્ષર પુરુષ બની જાઉં છું જાણે કે as if I become ક્ષર પુરુષ. In reality I am a pure consciousness, but because of ignorance, avidya, maya, as if I become ક્ષર પુરુષ. Get my point? This body I am this body 100%. અને હું મરવાનો છું અભિનિવેશ. Got my point? Very deep rooted. It's a deep programming. This deep programming that you have as if inherited, એને દ્રવ્યદર્શી વિવેકમાં શંકરાચાર્ય મહારાજે એમ કહ્યું છે કે આ સહજ છે. this તાદાત્મ્ય, આ જે અભિમાન છે, દેહાભિમાન છે, એ સહજ. You get my point? With the birth it is there, and no sooner as you were born with this body, as if પાણીનું એક ડોલ ભરેલી હોય, એક મટકું હોય કે જેમાં પાણી ભરેલું હોય, જે તમારા શરીર રૂપી મટકાની અંદર બ્રેઇન રૂપી જે પાણી છે, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રૂપી જે તમારા અંતઃકરણો છે, એમાં જે પેલું જે શુદ્ધ ચૈતન્ય સૂર્ય છે એનું પ્રતિબિંબ પડે છે, જેને લહેરીમાં છે આભાસ ચૈતન્ય એવું નામ આપેલું છે. અને એ ભીષ્મના પાત્રા લેખનમાં એમણે કહ્યું છે કે આ ચિદાભાસ છે. ચૈતન્યનો આભાસ, પ્રતિબિંબ, ચિદાભાસ is a beautiful definition given by Lahiri Maharaj. Now, whenever there will be a baldi or a ghada with a water, and if there is a sun above it or the moon above it, there will be, no sooner as you put water into the matka, there will be pratibimb. You can't do anything about it. Matka cannot do anything about it. Antakaran cannot do anything about it. Mind, body cannot do anything about it. No sooner it is born as a matka with water in it, sharir with antakaran, mind body complex. This is an instrument, like a robot, kind of. Just for time being, believe it. But it becomes as if alive because of Chidabhas, because of that borrowed consciousness, because of that Pratibimbit Chaitanya, because of the Chidabhas, of the Chidakash. This all-pervading Shuddha Chaitanya known as Chidakash, Chidambaram, Shivnu je naam છે તે is a beautiful, perfect name. It is all-pervading like space. And still, ગઢાનું જે આકાશ છે એમાં બી સ્પેસ છે. પાણી નાખતા પહેલા એની બહાર પણ સ્પેસ છે. એ જે બહારનો શુદ્ધ ચૈતન્ય વાળો સ્પેસ છે એને બ્રહ્મ ચૈતન્ય માની લો, અને ગળાની અંદરનું પાણી નાખતા પહેલાનું જે સ્પેસ છે, અવકાશ છે, એને કુટસ્થ ચૈતન્ય માની. પછી તમે અંદર પાણી રેડો છો એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રૂપી શુદ્ધ માધ્યમને રેડો છો. એક અરીસાને મૂકો છો, એક શુદ્ધ અરીસો છે. એ રાવડો કાચ નથી, બેલ્જિયમનો ગ્લાસ છે કે જેમાં થોડું અંતર ગોળ હોય તો તમે જાડા દેખાવ, થોડું બહિર્ગોળ હોય તો તમે પતલા દેખાવ, અને થોડું વાંકું ચીગો હોય તમે વાંકા ચૂકા દેખાવ. ડિપેન્ડિંગ અપોન યોર ઉપાધિ, your kshar upadhis and your mind, you will have different characteristics, different personalities, different individualities. જુદા જુદા વ્યક્તિત્વ તમારા પેદા થશે, કારણ કે પેલો મિરર રાવડો છે. થોડો રાવડો કાચ છે ને, ગુજરાતીમાં વપરાતો, હવે વપરાય છે મને બહુ ખબર નથી. વપરાય જે મિરર બેલ્જિયમમાં અસલ બનાવવામાં આવતો, અહીંયા નહોતા બનતા ત્યારે ફેક્ટરીમાં એટલું બધું સપાટ એને બનાવવામાં આવતું
કે પછી જ્યારે એને મર્ક્યુરીનું કોટિંગ કરો તમે ને પછી તમે જુઓ તો એક્ઝેક્ટલી તમારી લેન્થની તમારી જાડાઈ વાળો તમારા જેવું જ અંદર પ્રતિબિંબ પડે, પણ એ સહેજ પણ વાંકો ચૂકો હોય તો અંદર તમારું પ્રતિબિંબ ગરબડ વાળું દેખાય એમને. So each one of are like mirrors with different characteristics. That is why we appear different. This mind is also different. This genetic structure is also different. This programming is also different. Culture is different. Conditioning is different. સંસ્કાર જુદા છે, મા બાપે આપેલા સંસ્કાર જુદા છે, સ્કૂલે આપેલા સંસ્કાર જુદા છે, કોલેજે આપેલા સંસ્કાર જુદા છે. And this subtotal programming makes you that individual that you are. તમે સાવ જુદા વ્યક્તિત્વ તરીકે દેખાવ છો. હકીકતમાં તમે શુદ્ધ ચૈતન્ય છો, હકીકતમાં તમે કુટસ્થ ચૈતન્ય છો. પણ એ કુટસ્થ ચૈતન્ય જ્યારે આ શરીરની અંદર હું આ શરીર છું અને મારી આ પર્સનાલિટી છે એમ જ્યારે હું માની લઉં છું દ્રઢતાપૂર્વક, ત્યારે હું ક્ષાર પુરુષ થઈ જાઉં છું. જાગ્રતમાં અને સ્વપ્નમાં, વિશ્વ તરીકે, તેજસ તરીકે, બંને અવસ્થામાં હું જાણે કે આ સ્વપ્નમાં હું એનો અભિમાની થઈ જાઉં છું. એ સ્વપ્ન શરીરનો જે અભિમાની દેવ છે એનું નામ આપણે તેજસ, પ્રકાશવાન છે. કારણ કે પોતાના સ્વપ્રકાશમાં રાત્રે બહારના સૂર્યચંદ્ર વગર સ્વપ્ન જોઈ શકે છે. રાત્રે સૂર્યચંદ્ર ટ્યુબલાઇટના કોઈ પ્રકાશની જરૂર પડે છે તમને? એટલા માટે શાસ્ત્રે એનું નામ તેજસ આપેલું છે. એ બધું 8મા અધ્યાયમાં ગુરુજીએ સવિસ્તર આપેલું છે. આ હું કઈ નવું કહેતો નથી, પણ 8મા અધ્યાયને બહુ વખત થઈ ગયું, 5-6 વર્ષ થઈ ગયા છે. પણ ગુરુજીએ જે ગંગા મૈયાના જે 8 પુત્રો છે તેનું સવિસ્તર વર્ણન કરેલું છે કે આ પરાપર પ્રકૃતિ રૂપ ગંગાજી અને આ જે અપરા પ્રકૃતિ રૂપ સત્યવતી, એ બે મળીને 8 જે છે તેમાં એક કુટસ્થ ચૈતન્ય છે, કૃષ્ણ ચૈતન્ય, બીજું બ્રહ્મ ચૈતન્ય છે, અક્ષરમ પરમમ બ્રહ્મ, સ્વભાવ અધ્યાત્મ ઉચ્ચતે, એ કુટસ્થ ચૈતન્ય છે. અને એ કુટસ્થ ચૈતન્ય જ્યારે આ શરીર જોડે તાદાત્મ્ય જાગ્રત અવસ્થામાં કરે ત્યારે એને વિશ્વ સંજ્ઞા આપવામાં આવે છે. એ જ અક્ષર પુરુષ છે. અને એ જયારે સ્વપ્નમાં, આ મારું સ્વપ્ન જગત છે, હું દ્રઢપૂર્વક માનું, મને આવું સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં હું ભિખારી હતો, એ રાજા જનક રાજા હતો તો બી સવારે ઉઠીને કે વો સચ છે યા એ સચ છે. કોઈને ખબર નહીં પડે કે આ શું કે છે, વો સચ છે, એ સચ છે, કોયડો છે, શું વાત કરે છે. અષ્ટાવક્ર મુનિ આવીને કહ્યું, राजा न वो सच है न ये सच है, तू दोनों को देखने वाला दृष्टा वो सच है. દ્રષ્ટા ચૈતન્ય જે, that is the pure consciousness. દ્રશ્ય જે છે, which includes the ક્ષર પુરુષ, which includes the અક્ષર પુરુષ, which includes the અશ્વત્થ વૃક્ષ, વિશ્વ બ્રહ્માંડ, પિંડ, anything which is experienced. જે કંઈ પણ વસ્તુ અનુભવ ગમ્ય છે, ચાહે તમને અંદર મોટામાં મોટો એક્સપિરિયન્સ થતો હોય, any experience belongs to the Kshar kingdom or Akshar kingdom. It belongs to the kingdom of Maya. Means it belongs to the kingdom of magic. So राजा न वो सच है स्वप्न, न ये सच है जागृत नु जगत, तू देखने वाला सच है. You are the truth. You are that Purushottam, which in this body it is known as Kutastha Chaitanya. So Purusha means that which is sleeping. Sha means Shayate, Pure. This body is a pool. શરીર રૂપી પૂરની અંદર જે ઊંઘતો રહેલો છે પુરુષ. આપણે સૌ જાગ્રત અવસ્થામાં બી ઊંઘતા ઊંઘતા સ્વપ્ન જોઈએ છીએ, અને સ્વપ્નમાં તો સ્વપ્ન જોઈએ જ છીએ.
એટલે ઐતરેય ઉપનિષદમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણ અવસ્થાને સ્વપ્ન કહ્યું છે. માસ્ટર સ્ટ્રોક. That means what? મિથ્યા. It is experienceable. અનુભવ થાય છે 100%. સ્વપ્નું સાચું બી પડતું દેખાય છે, પણ ક્યાં સુધીનું સાચું? The seer is the ultimate truth. If your dreams have come true, even then it belongs to the kingdom of Maya. જાદુગરડીના ચક્રાવામાં જ તમે બધું સાચું સપનું ને ખોટું સપનું જોઈ રહ્યા. Is that clear? You, the seer of the anything that looks like truth, which looks like 100% truth. No, राजा न वो सच है न ये सच है. Right now, right here, whatever is experienceable belongs to either Kshar or Akshar, either Bij or the Vruksha. But it is the same Bij which has become the Vruksha. It is the same Maya in the Pralay, which was just energy mass, has sprouted and become this manifest universe. એટલા માટે 8મા અધ્યાયમાં this is very important. This will clear all your doubts, or should. 201 18મો શ્લોક 8મો અધ્યાય. See, this is a very fundamental thing. આને માર્ક કરી રાખજો તમારી ગીતા. રેડી? અવ્યક્તાદ વ્યક્તઃ સર્વાઃ પ્રભવંતિ અહરાગમે રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવ અવ્યક્ત સંજ્ઞકે. એની પહેલાના શ્લોકમાં બ્રહ્માજીના રાત્રે દિવસ વર્ણવેલા છે. આપણા 1000 યુગ બરાબર બ્રહ્માજીનો એક દિવસ અને આપણા 1000 યુગ બરાબર બ્રહ્માજીની એક રાત. હવે એ રાત અને દિવસ અહીંયા લાગુ પાડવાના. એટલે સૃષ્ટિનો પ્રલય થઈ જાય ત્યારે બધું અવ્યક્ત અક્ષર માયા થઈ જાય. અત્યારે જે આપણા પ્રકરણમાં અક્ષર માયાની વાત ચાલે છે તે પેલી અવ્યક્ત માયા થઈ જાય. એનું નામ બી અવ્યક્ત છે, એ બી અક્ષર છે, એનો બી ક્ષય નથી થતો. અવ્યક્તા વ્યક્તય એટલે that from that unmanifest maya beach sprouts the અશ્વત્થ વૃક્ષ. વ્યક્તય સર્વે manifest world અશ્વત્થ વૃક્ષ અત્યારે જે છે તે આપણી નજર સમક્ષ જાગ્રત. અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત. દિવસ થાય બ્રહ્માજીનો એટલે પેલી અવ્યક્ત માયા છે વિશ્વપદ પેદા કરી. એની આંખ ખુલે બ્રહ્માજીની એટલે સૃષ્ટિ ખડી થઈ જાય માયા. અને બ્રહ્માજીની આંખ મીચાઈ જાય, નિંદ્રા આવી જાય એટલે પાછું લય પામીને પ્રકૃતિ સામ્યાવસ્થામાં જતી રહે. એટલે 3 ગુણમાં જે ક્ષોભ પેદા થયેલો હોય સત્વ રજસ તમસ, 3 ગુણ અનિયમિત થઈ જાય ત્યારે વિશ્વ બ્રહ્માંડ પ્રગટ થાય. 3 ગુણ એકદમ સામ્ય થઈ જાય ત્યારે ટોટલ 0 થઈ જાય, શૂન્ય થઈ જાય. ત્યારે વિજ્ઞાન નથી કહેતું જેટલી પોઝિટિવ એનર્જી છે એટલી જ ડાર્ક એનર્જી છે, એન્ડ ધ ટોટલ ઓફ ધીસ ઇઝ શૂન્ય. Zero was invented by India. The greatest yogdan to the mathematics as a whole. Without zero, there could not have been any mathematics. No algebra. Plus, minus, how? What above zero and what will be minus and plus without zero? Tell me. Sum total in the pralaya is samyavastha. પછી એમાં ક્ષોભ થાય ગુણોનો એટલે મેનિફેસ્ટ પડે. એટલે અવ્યક્તમાંથી વ્યક્ત થાય, વ્યક્તમાંથી અવ્યક્ત થાય. આવી સાયકલ અનાદિ ચાલ્યા જ કરે. અને એવી એકાદ સાયકલમાં આપણે અત્યારે છીએ. એટલે પેલી જે માયા છે ટોટલ એનર્જી છે, ટોટલ E = mc² ઇઝ ધી માયા.
કે જેમાંથી આ બધું જે વિશ્વ બ્રહ્માંડ પ્રગટ થાય છે. એ બીજા અવસ્થામાં પ્રલયમાં હોય છે અને સ્પ્રાઉટ થાય ત્યારે અસત વૃક્ષ બની જાય છે. ધીસ ઇઝ અ સાયકલ. હવે આગળ ચાલો. હવે કે છે કે 20મો શ્લોક વાંચો. 20મો વચલો એક જવા દો. ધીસ ઇઝ અ વેરી ફંડામેન્ટલ શ્લોક. પરતસ્માસ્તુ ભાવોન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન. આ અવ્યક્ત થી પર એક બીજું અવ્યક્ત છે. ધેટ ઇઝ યોર પુરુષોત્તમ. આ અક્ષર થી પર બીજું એક અક્ષર છે. ધેટ ઇઝ યોર પુરુષોત્તમ ચૈતન્ય. 202 પાઠ બીજું મળીએ. 20મો જો એમાં શું લખેલું છે? પરહ એની ઉપર, તસ્માત તું આ જે બે વ્યક્ત અવ્યક્ત ગણાવ્યા તેના કરતા પર એનીથી ઉપર, ભાવો અન્ય એક બીજો ભાવ છે. અવ્યક્તો અવ્યક્તા જ સનાતન. અવ્યક્ત જે હમણાં ગણાવી ગયા આપણે પ્રકૃતિનું જે અક્ષર માયા, એ માયાની ઉપર જો ઈશ્વર જે પુરુષોત્તમ છે એ અવ્યક્તથી બી અવ્યક્તનો છે. યુ ગેટ માય પોઈન્ટ? ધેટ ફાઇનલ કોન્શિયસનેસ, જે ફાઇનલ ચૈતન્ય છે, જે ફાઇનલ બ્રહ્મ ચૈતન્ય છે, એ બધાથી પર હોવાથી એને ઉત્તમ પુરુષ કહેવામાં આવે છે. એટલે પેલા બે જે છે ક્ષર ને અક્ષર તે નીચલા પુરુષો છે, કારણ કે દે આર ઇન્ટરકન્વર્ટેબલ હોવાથી વિકારી છે. વિકાર એટલે મેટર ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી, એનર્જી ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ મેટર. ધેટ મીન્સ એ વિકારી છે. નંબર 1 એ ત્રિગુણમય છે. નંબર 2 જડ છે. નંબર 3 એને પોતાને કઈ ભાન નથી. એની પાસે ચેતના છે તે ભાડુતી છે ઈશ્વરની. સચ્ચિદાનંદ પરમાત્માની ચેતના ભાડુતી છે, અંદર પ્રતિબિંબિત થયેલી છે, આભાસિત થયેલી છે. That is why it is dependent on the independent ઈશ્વર. It has no સ્વતંત્ર અસ્તિત્વ નથી એનું. સમુદ્રની ઉપર મોજાઓનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પણ જળનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. ચૈતન્યનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જળ અશ્વત્થ વૃક્ષ છે એનું પરતંત્ર અસ્તિત્વ હોવા છે. પરતંત્ર અસ્તિત્વ વાળાને મિથ્યા શબ્દ વાપરવામાં આવેલો છે. અસ્તિત્વ તો છે એનું, અનુભવમાં આવે છે. એટલે ના નથી, આ કેળું ખાવાથી પેટ ભરાય છે, બ્લડ સુગર વધે છે, પણ બધું ક્ષણિક જ હોય છે, રૂપાંતર જ થયા કરે છે. અલ્ટિમેટલી એમાંની જે ફ્રુક્ટોઝ હોય છે એનું એનર્જીમાં રૂપાંતર કરી શકાય છે આ શરીર. ધ માસ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી. એટલે રૂપ અંતર થયા કરે છે, માટે નામ અંતર થાય છે, રૂપાંતર નામાંતર થતું હોય છે. ઇન શોર્ટ, this world that you are seeing is nothing but Brahma Chaitanya or Sat, truth, Chit, Chaitanya, Anand, bliss, plus નામ અને રૂપ. માટીનું કોડિયું હોય, માટીનો ઘડો હોય, ઠીકરું હોય, એ બધાના નામ જુદા થાય, પણ માટી તે જ હોય. એક્ઝેક્ટલી લાઈક ધેટ સચ્ચિદાનંદ તત્વ બધાની અંદર એક જ છે, પણ આ મોટું મોજું, આ નાનું મોજું, આ બરફની શિલા, આ વરાળ, એમ પાણીના સ્વરૂપ બદલાતા જાય છે. H2O એનો એ જ છે. એને જુદા જુદા નામ રૂપ આપવા પડે છે, કારણ કે ફંક્શન જુદું છે. બરફ લાવીને તો ઉનાળામાં ઠંડક થઈ ગઈ. ઇટ ઇઝ અ ડિફરન્ટ ફંક્શન, ઇટ ઇઝ અ ડિફરન્ટ નેમ, ઇટ ઇઝ અ ડિફરન્ટ ફોર્મ. નામ રૂપ ફંક્શન ત્રણે કર્મ ત્રણ જુદા છે. નામ રૂપ કર્મ બધું જ જુદું છે. ફંક્શન છે એનું, યુઝ છે. વી આર નોટ ડિનાઇંગ મિથ્યા, એટલે વી આર નોટ ડિનાઇંગ યુટિલિટી. યુ ગેટ માય પોઈન્ટ? ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. લોકો તમને કહે છે કે સાલા મિથ્યા કહો છો, આવું બધું અમારા અનુભવમાં આવે છે અને શું વાત કરો છો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઓરિજિનલ વર્ડ. ઇટ ઇઝ અનિત્ય, એમાં કોઈ શંકા નથી. એટલે બુદ્ધ ભગવાને કીધું કે આ ક્ષણિક છે. જે કંઈ બી અનુભવમાં આવે છે તે ક્ષણિક છે. યદ દ્રષ્ટ તન્નષ્ટ. એપ્લાય ધ રૂલ. એની ડેમ થિંગ એપ્લાઇડ ટુ સૂર્ય.
અખંડ સૂર્ય લાગે છે દાખલા પૂરતો જ, એનો બી વિસ્ફોટ થઈ જશે, એનો બી જન્મ થઈ જાય બિગ બેંગ વખતે. યદ દ્રષ્ટ તન્નષ્ટ. That is why you have to call it something different from truth which never changes. તમારે કોઈ શબ્દ તો વાપરવા જ પડવાનો છે ભાઈ. આ શબ્દની દુનિયામાં કોઈ શબ્દ તો વાપરવો જ પડશે કે નહીં? You will have to define. So what is the definition of truth? That which does not change. And what does not change? Kshar changes. Akshar changes into Kshar, Kshar changes into Akshar. Avyakta changes into Vyakta, Vyakta changes into Vyakta. But અવ્યક્તા અવ્યક્ત જે છે, પરમ પુરુષ છે, જે પરમ બ્રહ્મ છે, જે અક્ષર બ્રહ્મ છે, અક્ષર પુરુષોત્તમ જે છે, it never changes. So it is the only truth. અને એના આધારમાં સમસ્ત અશ્વત્થ વૃક્ષ છે. ન રૂપમસ્ય તથો ઉપલબ્ધ્યતે, ન અંતો ન આદિ ન ચ સંપ્રતિષ્ઠા. એનું રૂપાંતર જ થયા કરે છે. પહેલા બીજા શ્લોકમાં જ ભગવાન કહી ગયેલા છે તમને કે જે દેખાતું વિશ્વ છે, અશ્વત્થ વૃક્ષ છે, એનું તો રૂપના ઠેકાણા જ નથી કઈ. એનો આદિનો ઠેકાણું નથી ને અંતનો બી ઠેકાણું નથી. આદિ અંત વાળું છે. અને પેલો જે પુરુષોત્તમ છે એને આદિ પણ નથી ને અંત પણ નથી. ઇટ ઇઝ એન અનબોર્ન, સ્વયંભૂ, સ્વયં પ્રકાશ, સ્વયં જ્યોતિ. That you are. એટલે શંકરાચાર્ય મહારાજ પછી છેલ્લે આ જે પુરુષોત્તમની વાત આવે છે, he gives only a very short definition. અહમ અયમ પુરુષોત્તમ અસ્મિ. હું આ પુરુષોત્તમ છું. અત્યાર સુધી 18મા શ્લોક સુધી જેને પુરુષોત્તમ પેલો સહ કરીને ગણાવેલો છે, નહીં, એ સહ નથી, એ અહમ છે. અહમ સહ, હંસો. That is the final Bhranti. You forget yourself. The eye behind the spectacle we forget. And behind the eye there is I. And behind that small eye there is a big eye. Eye of Ishwar. Eye for Ishwar. Not eye for small ego. So દ્રષ્ટાની એક પરંપરા જોઈ તમે તમારી અંદર, તમારા અનુભવમાં. There is my eye. Before that there can be a spectacle or telescope or microscope. Depending upon through what I see, the world will change. Its magnanimity will change. Telescope, its microscopy will change. Electron. ઉપકરણ બદલાય, દ્રશ્ય બદલાઈ જાય. સ્થૂળ સૂક્ષ્મ કારણ સુધી બધું અનુભવી શકો તમે. યોગીઓ કારણને બી અનુભવી શકો. એટલે તમે ધ્યાનની અંદર ધ્યેય તરીકે ક્ષરને બી વાપરી શકો, બહારની વસ્તુને, જ્યોતને, મૂર્તિને, અક્ષરને બી વાપરી શકો. માયા પર બી ધ્યાન કરી શકાય, ઓમકાર પર ધ્યાન કરી શકાય, શુદ્ધ નાદ ચૈતન્ય પર. કારણ કે હોલી ગોસ્ટ ઇઝ માયા. That is what યુક્તેશ્વરજી tells you. ઓમ દેશ કાલ અણો અપિ તસ્ય રૂપાણી. કસ્ય રૂપાણી? માયા. વાઇબ્રેશન્સ. ખરું કે નહીં? See how beautifully યુક્તેશ્વરજી starts. પૂર્ણમ અનાદિ અનંત બ્રહ્મ પરમ તદ એવ એકમેવ અદ્વૈતમ સત. There is only one truth, one satya. That is our Purushottam. That is our Purushottam. And this Kshar and Akshar belongs to the kingdom of clear. એ ગુરુજી કહેવાના છે. હું ગુરુજીની વ્યાખ્યા પર લઈ જવાનું છું તમને. લેટ અસ ગો અહેડ. એટલે જો આ અવ્યક્ત કરતા પરમ અવ્યક્ત તે જ આપણું અક્ષર બ્રહ્મ અથવા પુરુષોત્તમ. ક્લિયર? માઇન્ડ ક્લિયર? પાછા આપણે આવી જઈએ અહીંયા 15માં. જો આ મારું એવું માનવું છે કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણું 8મા અધ્યાયનું ડિસ્કશન છે. 18મો ને 20મો શ્લોક યાદ રાખજો.
તો તમને આ બધા અક્ષરના ગોટાળા ખબર પડશે કે અક્ષર શબ્દોનો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ જુદી જુદી રીતે ઉપયોગ થયેલો છે. કોઈ જગ્યાએ માયાને લાગુ પડે છે. અવ્યક્ત, અવ્યય, એ બી અવ્યય છે, માયા બી અવ્યય છે. અને આપણો પુરુષોત્તમ બી અવ્યય ને અવિનાશી છે, અક્ષર છે. ક્લિયર? એકદમ સમજણ જ પાકી હોવી જોઈએ આપણી. બરાબર છે ને? હવે જુઓ 17મો શ્લોક. પુરુષોત્તમના સ્વરૂપનું કથન. પુરુષોત્તમ નિવાસ વાળા, પુરુષોત્તમ નિવાસમાં વસતા પુરુષોત્તમજી. કોણ વસે છે પુરુષોત્તમ નિવાસમાં? ભૂપેન્દ્રભાઈ. એમના બંગલાનું નામ છે પુરુષોત્તમ નિવાસ. એટલે આપણા બધા નગરો છે આ શરીર રૂપી, એની અંદર નિવાસ કરીએ છીએ ને ઊંઘ્યા કરીએ છીએ, તેનું નામ પુરુષ છે. યાદ રહેશે ને? અને જયારે આ પુરુષ મહારાજ ઊંઘતા હોય છે ઘરમાં, ત્યારે ઘરનું કામકાજ જે ગૃહિણી ચલાવે છે એ પ્રકૃષ્ટ રીતે ચલાવે છે, એનું નામ પ્રકૃતિ. પ્રકૃષ્ટેન ક્રિયતે કર્માણી ઇતિ પ્રકૃતિ. તો મારી ક્રિયા કોણ કરે છે મહારાજ? એ લહેરી માસની ગીતામાં એક જગ્યાએ બહુ ફાઇન આપેલું છે બંગાળી કે જવા દો ને, આ મારા મા ને બાપ વચ્ચે કાયમ બનતું જ નથી. મારો બાપ કઈ કામ કરતો નથી, ઊંઘ્યા કરે છે પુરુષ અંદર પૂરે શયતી, અને આ મારી મા આખો દિવસ ઢસરડો કર્યા કરે છે. છે ને? આપણે વાંચેલું છે. એટલે એ મા એટલે શિવજી અને શક્તિ એટલે મા. પ્રકૃતિ અને પુરુષ. એટલે હમ એટલે શિવજીનું નામ છે, ટૂંકાક્ષર બીજાક્ષર છે. પુરુષ હકારો પુરુષ સ્યાદ, હકારો શિવ શંભુ સ્યાદ, સકાર શક્તિ ઉચ્ચતે હમ સહ મંત્રમાં. એ રીતે આખા આ વ્યાખ્યાનનું જો બીજ બનાવી દો તમે, તો હમ ને સ એ બે શબ્દ આવી ઉપર. સ એટલે પ્રકૃતિ, ક્ષર ને અક્ષર, અને હમ એટલે શિવ, શિવ અને શક્તિ. Isn't it? Ultimately it reduces to these two things, energy and consciousness. ચૈતન્ય અને શક્તિ, ઉર્જા. અને ઉર્જાના જ બે વિભાગ, મેટર અને એનર્જી. અને એનર્જી ઇઝ ઇક્વલ ટુ mc² ઇઝ ઇક્વલ ટુ ઓમ, વાઇબ્રેશન. સમીકરણ બેઠું બરોબર? ઇઝી સમીકરણ, આઇન્સ્ટાઈનનું જ સમીકરણ છે. હોલી ગોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઓમ ઇઝ ઇક્વલ ટુ માયા, માયા શક્તિ ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ mc². બેસી ગયું? સ્થૂળ છે તે ક્ષર, સૂક્ષ્મ પણ ક્ષરમાં આવશે. અને જે કારણ છે, વાસનામય શરીર છે આપણું, કારણ શરીર છે કે જેમાં અંધકાર, અવિદ્યા, માયા છે અને ઈશ્વર છે. સમગ્ર બ્રહ્માંડમાં જે સુષુપ્તિ છે એ માયા અને ઈશ્વર કહેવાય છે. અને પિંડની અંદર જે છે માયાનો ભાગ, એને અવિદ્યા અને પ્રાજ્ઞ કહેવાય છે. આ માંડુક્ય ઉપનિષદના કોન્શિયસનેસના આર્ટિફિશિયલ વિભાગો કરવામાં આવેલા 6. એ 6 વત્તા ઈશ્વર, બ્રહ્મ ચૈતન્ય અને કુટસ્થ ચૈતન્ય, એમ 8 મળીને ગંગાજીના 8 પુત્રો છે. તેમાંનો જે ભીષ્મ છે તે બી 8મો, ને પેલી બાજુ વાસુદેવ કુટસ્થ ચૈતન્ય તે બી 8મો, દેવકીનો. પેલો જે 8મો છે ગંગાનો તે અસ્મિતા એટલે અહંકાર, ચિદાભાસ. અને પેલો કુટસ્થ ચૈતન્ય, પેલું પ્રતિબિંબિત ચૈતન્ય, પેલું ઓરિજિનલ કોન્શિયસનેસ. ફરી વાર, બ્રહ્મ ચૈતન્ય છે સર્વવ્યાપી, શાંતનુ મહારાજ. કોણ? જો એ ઓરિજિનલ આપણા ગુરુજીની જે પાત્રાલેખન જો, શાંત તનુ યસ્ય સહ બ્રહ્મ ચૈતન્ય, પૂર્ણ વાઇબ્રેશનલેસ હોવાથી, સત હોવાથી, શાંત તનુ યસ્ય બ્રહ્મ, there is no vibration. એની પત્ની ચૈતન્ય પરા પ્રકૃતિ ગંગા, એના 8 પુત્રો. એને કહ્યું કે મારી હું
જે કરું તે તારે એક સવાલ બી પૂછવાનો નહીં. જે દાડે સવાલ પૂછે તે દાડે તને છોડી જતી રહેવાનું. 7 કોયરાને અંદર ગંગાના પ્રવાહમાં ડૂબાડી જાય. પેલો બિચારો પૂછે જ નહીં, પછી પૂછે તો જતી રહે. નો ક્વેશ્ચન આસ્ક. છેલ્લો પેલો ભીષ્મ આવ્યો ત્યારે રહેવાયું નહીં એના. અરે પણ હું કરવા તું મારી લાખે મારા કોયરાને. કે જવાબ તો આપીશ પણ હું જઈશ હવે. એટલે ગંગાજીમાં વિલીન થઈ ગયા. જે કોન્શિયસનેસ ચૈતન્ય પ્રવાહ છે, પરા પ્રકૃતિ. અને આ જે છેલ્લો તે 8મો વસુ જન્મ લીધેલો એ અસ્મિતા અથવા ચિદાભાસ, અહંકાર. અને જે શુદ્ધ ચૈતન્ય મટકાની અંદરનું પાણી રહેતા પહેલાનું જે સ્પેસ છે એનું નામ કુટસ્થ ચૈતન્ય. આપણા બધાની અંદર એક્સપિરિયન્સેબલ, વિચ ડઝ નોટ ચેન્જ, નિર્વિકાર ચૈતન્ય છે. એઝ અગેન્સ્ટ માઇન્ડ ગોઝ ઓન ચેન્જિંગ, બુદ્ધિ ગોઝ ઓન ચેન્જિંગ. વિકારી છે બાકી બધું. ઈગોના બી સાત્વિક, રાજસિક, તામસિક એમ 3 પ્રકાર હોય, એ બી વિકારી છે. અવિકારી જે છે એનું નામ કુટસ્થ. જે સોનીનું જે એરણ હોય છે કે જેના પર ઘાટ ઘડવામાં આવે છે સોનાના ઘરેણાનો, કે ન બદલાતું અવિકારી જે છે તે કુટસ્થ એરણ કહેવાય. અવિકારી ચૈતન્ય જે આપણા ઘડાની અંદર સ્પેસ છે તેટલો અવેલેબલ છે, તેનું જે આર્ટિફિશિયલ નામ છે એનું કુટસ્થ ચૈતન્ય. એટલે આખા માયા બ્રહ્માંડની અંદર જે આર્ટિફિશિયલ ડિવિઝન છે એને કુટસ્થ ચૈતન્ય કહેવાય. અને માયા બ્રહ્માંડની બહાર જે છે સ્પેસ, ટોટલી પ્યોર કોન્શિયસનેસ, એને બ્રહ્મ ચૈતન્ય કહેવાય. બ્રહ્માંડની પેલે પારનું જે શુદ્ધ ચૈતન્ય છે એને બ્રહ્મ ચૈતન્ય કહેવાય. એ અંદર બી છે ને બહાર બી છે. જોજો, અંદર મટી નથી જતું. આ તો ખાલી સમજણ માટે તમને, જેમ એક આ નાના ઘડાને પિંડ કહેવામાં આવે છે, તેમ બ્રહ્માંડ વ્યાપી જે ઘડો છે એની બહાર જે ચૈતન્ય છે એને બ્રહ્મ ચૈતન્ય, એની અંદરનું જે કૃષ્ણ છે ચૈતન્ય એ કુટસ્થ ચૈતન્ય. This is what our Guruji have, all the Guru Parampara is telling this, from Lahiri Mahasaya up to Guruji. Guruji has given it in 7th Adhyaya also, 1st Adhyaya also, in 13 also, in 8th also. અધિભૂતોક્ષરો ભાવો, ત્યાં જે સ્થૂળ છે એને માટે વિરાટ અને વિશ્વ એવું ગુરુજીએ ત્યાં ચોખ્ખું કહ્યું છે. સ્વપ્ન જગત આંતરિક છે આપણું જીવનું, એને માટે એમણે તેજસ શબ્દ વાપરેલો છે. અને બહાર જે વિશ્વવ્યાપી જે હિરણ્યગર્ભ તત્વ છે એને હિરણ્યગર્ભ નામ આપ્યું છે. એને અધિદૈવ એવું આપેલું છે એ અધ્યાય. પુરુષશ્ચાધિદૈવતમ એટલે હિરણ્યગર્ભ, બહારનો જે પુરુષ છે, અને અંદરના પુરુષને તૈજસ, પ્રકાશવાન, હિરણ્ય જેવો પ્રકાશવાન. બ્રહ્માંડ વ્યાપી જે ચૈતન્ય કુટસ્થ છે એને ઈશ્વર એવું નામ ત્યાં આપી દીધું છે. સંલગ્ન થઈ જાય માયા સાથે. અને બ્રહ્માંડની બહારનું જે પ્યોર શુદ્ધ છે એને અક્ષરમ પરમમ બ્રહ્મ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. સ્વભાવ એટલે કુટસ્થ ચૈતન્ય. ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંગીતમ, ધેટ ઇઝ ઓમકાર. ઓમ તત સત પૂર્ણમ અનાદિ અનંતમ બ્રહ્મ પરમ તદૈવ એકમેવ સત. નહીં બદલાતી વસ્તુ તે સત્ય, તે બ્રહ્મ છે. એવી યુક્તેશ્વરજીએ ડેફિનેશન આપી. અને ગુરુજી એ જ ડેફિનેશન 8મા અધ્યાયમાં અક્ષરમ પરમમ બ્રહ્મ માટે સત કે છે. સ્વભાવો અધ્યાત્મ કુટસ્થ ચૈતન્ય માટે તત કે છે. અને જે કર્મ કરવાની તાકાત વાળું જે વાઇબ્રેશન છે, હોલી ઘોસ્ટ છે, કે જેમાંથી જ આ બધું જગત પેદા થયેલું છે. પ્રણવમાંથી જ બધા શરીરો અને બ્રહ્માંડ પેદા થયેલા છે. વાઇબ્રેટરી એનર્જીમાંથી જ બધું પેદા થયેલું છે, ખરું કે નહીં? એને ઓમ કહ્યું છે. ક્લિયર? એબ્સોલ્યુટલી ક્લિયર. આ વસ્તુ ગુરુજીએ 13મા અધ્યાયમાં બી રિપીટ કરેલી. એ જ વસ્તુ ગુરુજી અહીંયા બહુ જ સંક્ષેપમાં કહેવાય કે હવે કેટલી વાર કહેવાનું.
આપણે વાંચશું પછી. હવે આ વાંચીએ આપણે પાછું. આ વાંચ્યા આપણે, વાંચી ગયા આપણે પુરુષોત્તમના સ્વરૂપનું કથન. વાંચીએ. ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્માત્યુદાહૃતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ. ઉત્તમ, હા, બે થી ઉત્તમ ક્ષર અક્ષરથી. પુરુષ તું, તો, અન્ય, જુદો જ છે. યહ, જે, લોકત્રયમ, ત્રણેય લોકોમાં આવિશ્ય, પ્રવેશીને, બિભર્તી, સૌનું ધારણ પોષણ કરે છે. અવ્યય, અવિનાશી. જો આ અવ્યય શબ્દ આવે પાછો. અવ્યય એટલે અક્ષર, જેનો ક્ષય નથી થતો તે અક્ષય. ઈશ્વર એટલે પરમેશ્વર, પરમાત્મા, એને જ પરમાત્મા કહે છે. આપણે જે અંદર જે આત્મા છે તેઓ આ પરમાત્મા છે, સર્વવ્યાપી. ઇતિ, એવા નામોથી ઉદાહરણ. એટલે આ બધા ભગવાનના જ નામો છે, એ જ બધા અક્ષર બ્રહ્મના નામો છે. બરાબર છે? પુરુષોત્તમ કો, ઈશ્વર કો, આ બધા જ અક્ષર બ્રહ્મ સતના નામ છે, એવું આપણા ગુરુજી કહે છે. એટલે આપણે ગુરુજીની ગીતામાંથી હવે જોઈ જઈશું. આના પછીનો પહેલા વાંચી લઈએ આપણે. બધા પુરુષોત્તમના જ 18-19 શ્લોકો છે, એટલે આપણે સાથે જ વાંચીએ. પુરુષોત્તમ તત્વની પ્રસિદ્ધિના હેતુનું પ્રતિપાદન, કે આ પ્રસિદ્ધ છે, પહેલેથી સિદ્ધ છે આ વસ્તુ વેદમાં અને લોકમાં. વાંચું. યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપિ ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. યસ્માત, કેમ કે, અહમ, હું, ક્ષરમ, નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું. ચ, અને, અક્ષરાત, અવિનાશી જીવાત્માથી અપી પણ ઉત્તમ છું. અતઃ, માટે, લોકે, લોકમાં, ચ, તેમજ વેદે, વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રથિત, પ્રસિદ્ધ છું. કેમ કે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. તો જો આગલા શ્લોકમાં પુરુષોત્તમ છે એમ કહ્યું ને આવો છે, ક્ષર ને અક્ષરથી ઉત્તમ છે. અહીંયા આગળ આવીને ભગવાન કહે કે હું જ છું. મારી અંદરનું જે શુદ્ધ ચૈતન્ય છે, આ દેવકીનું શરીર નહીં, આ જે દેવકી નંદન તરીકે જે છે, જશોદા નંદન તરીકે જે આ શરીર છે, એ તો ક્ષર છે. એને તો જન્મ થયો વદ આઠમે અને મૃત્યુ થયું પ્રભાસ પાટણમાં પારધીના તીરથી. એટલે એક ક્ષર છે. એમાંથી જે ઉડી ગયું માયાનું તત્વ સાથે, એ અક્ષર બી હું નથી. પણ હું તો જે પહેલા 9મા અધ્યાયમાં જે કહ્યું કે હું તો જે પેલો ન દેખાય તેવો સર્વવ્યાપી જે છે તત્વ, એ હું તો છું. એવું જે 9મા અધ્યાયમાં કહ્યું, ખરું કે 9મા અધ્યાયમાં કહ્યું ને, એવું ભૂલી ગયા. તો રેડી રેફરન્સ જ છે. જો આ બુકનો ફાયદો એવો છે કે રેડી રેફરન્સ. 4થો શ્લોક 211. ઇટ વેરી યુઝફુલ ટુ કીપ એ વેરી સ્મોલ બુક. મોટી ચોપડી હોય તો આવી રીતે ફટાફટ જોઈ નહીં શકો તમે. 211 પાન. શું કહે છે ભગવાન? મયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. અહીંયા પાછે પોતાને માટે અવ્યક્ત શબ્દ વાપર્યો. પહેલા માયા માટે અવ્યક્ત શબ્દ વાપર્યો, પછી અવ્યક્તથી પર બ્રહ્મ અક્ષર બ્રહ્મ માટે શબ્દ વાપર્યો, પછી પુરુષોત્તમ માટે વાપર્યો, ને હવે પોતે જાતે પોતે કે હું અવ્યક્ત છું, અવ્યક્ત મૂર્તિ છું. અવ્યક્તની મૂર્તિ ના હોય કોઈ દિવસ. આ મૂર્તિ છે, આ ક્ષર મૂર્તિ છે. પણ પેલી ભગવાન કે જોજે અર્જુન, આ તારી સામે બેઠેલી ક્ષર અક્ષર મૂર્તિ હું નથી.
હું તો અવ્યક્ત મૂર્તિ. ત્યાં સામે બેઠેલા હતા સારથી, એને કે જોજે ભૂલ ના કરતો, આ તારી બેઠેલું શરીર દેખાય તે નહીં, વદ આઠમે જન્મેલો તે નહીં, અવ્યક્ત મૂર્તિ. ઉપયોગી છે ને આ પુસ્તક આપણું, રેડી રેફરન્સ. ઓકે, હવે ભગવાન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ સમજનારનો મહિમા. હવે ભગવાને પોતાને માટે આમ કહ્યું કે હું પુરુષોત્તમ છું. હવે અર્જુને આવું સમજવું જોઈએ, અને અર્જુનની થ્રુ આપણે બધાએ હવે સમજવું જોઈએ કે આ પુરુષોત્તમને ભજન કરો તમે તો શું ફળ મળે. યો જે મામ એવમ અસમૂઢો જાનાતિ પુરુષોત્તમ જાણે છે, સ સર્વવિદ ભજતી મામ સર્વભાવે ન ભારત. તો આપણે ગાઈશું એ યો મામ એવમ અસમૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. હે ભારત, હે ભરતવંશી, ભામાં રથ હોવાથી એને ભારત કહેવાય. ભા એટલે પ્રકાશ, સ્વપ્રકાશ, સ્વયં પ્રકાશ જે પરમાત્મા છે એની અંદર જ રથ હોવાથી એને ભારત કહેવામાં આવે, ચૈતન્યની અંદર. ભારત હે ભરતવંશી, યહ અસમૂઢ એટલે સમૂઢ નથી, જે મૂઢ નથી તેવો. મૂઢ એટલે શું કે જેની મતિ ઊંધું જોઈ રહેલી છે, જે સતને અસત રૂપે જોઈ રહી છે ને અસતને સત રૂપે જોઈ રહી છે, એ અવિદ્યા વાળો જે છે તે સમૂઢ છે. અને જેની દ્રષ્ટિ ખુલી ગયેલી છે જ્ઞાન ચક્ષુથી, ગુરુજીએ આપેલી જ્ઞાન ચક્ષુથી જેની દ્રષ્ટિ ખુલી ગઈ છે, એવો જે અસમૂઢ જ્ઞાની છે, એ જ્ઞાની ભક્ત કેવી રીતે શું કરશે? જ્ઞાની માણસ માં મને એવમ આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે. સહ એ માં મુજ વાસુદેવ પરમેશ્વરને ભજતી સર્વવિદ સર્વજ્ઞ માણસ સર્વભાવે ને સર્વ રીતે નિરંતર માં મુજ વાસુદેવ પરમેશ્વરને ભજતી ભજે છે. હવે જો અહીંયા સર્વવિદ શબ્દ વાપરે, પહેલા વેદવિદ આવેલું છે. અશ્વત્થ વૃક્ષને જે જાણે છે તે સવેદવિદ એવું આવેલું, તે બી વેદને જાણે છે. પછી વચ્ચે બી આવી ગયું કે 15મા શ્લોકમાં વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ, હું પોતે જ વેદવિદ છું. અને અહીંયા એવું કહે છે કે મને આવો જે જાણે છે તે બી વેદવિદ થઈ જાય છે, સર્વવિદ, બધું જ જાણવા વાળું થઈ જાય. એક વિજ્ઞાન એને સર્વ વિજ્ઞાતમ ભવતી, એવું છાંદોગ્યોગની. તો કે એક માટી છે તત્વ, એક જ તત્વ એમ જાણે ત્યારે બધા એના ઘડા કોડિયા ઠીકરું જે માટીના રમકડા બધાની અંદર એક જ માટી છે, એક જ તત્વ છે એનું ભાન થઈ જાય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુદવા, અંતે તો હેમનું હેમ હોય, અંતે તો ખાલી સુવર્ણનું સુવર્ણ જ છે. એક તત્વ વિજ્ઞાન સર્વ તત્વ વિજ્ઞાતમ ભવતી, એકમાત્ર પુરુષોત્તમને જાણવામાંથી સર્વ જુદી જુદી વસ્તુઓમાં પણ એ જ પુરુષોત્તમ છે એવું સર્વભાવથી એ જાણી જવાથી શું થાય છે કે બધાને નમો નારાયણ કહેતો થઈ જાય. Then he cannot hate anybody. Then he loves everybody. સહજ રીતે એનો પ્રેમ પ્રગટ થાય છે, અને એ પ્રેમમાંથી એની સેવા સહજ રીતે પ્રગટ થાય છે. એ સેવા કોઈ નીતિ નિયમને નથી કરતો. પછી આત્મવત સર્વભૂતેષુ, એને પેલામાં પેલો પડી ગયેલો હોય તો એને એમ થાય કે એને ઉપાડી દો, ત્યાં સુધી એનો જીવને ઠેકાણું નહીં પડે, એને જ કઈ કઈ થયા કરે જ્યાં સુધી પેલાને મદદ નહીં કરતા. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. So that love arises from the knowledge of oneness. અદ્વૈતની અનુભૂતિ નથી કે આ જે કંઈ છે તે વાસુદેવ જ છે. કણ કણમાં વસી રહેલો દેવ મારો વાસુદેવ જ આ જે કંઈ હું જોઈ રહેલો તે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ.
એટલે અહીંયા આગળ શંકરાચાર્ય ભગવાન કહે છે અયમ અહમ વાસુદેવ અસ્મિ ઇતિ આત્મભાવે ન જાનાતી. પોતાના આત્મા તરીકે આ પુરુષોત્તમને એક જ વાક્યમાં ઇટ્સ એ માસ્ટર સ્ટ્રોક. અયમ આત્મા બ્રહ્મ, એ જે અથર્વવેદનું માંડુક્યોપનિષદનું જે બ્રહ્મ વાક્ય છે, એ અયમ આત્મા બ્રહ્મને જે અહીંયા શંકરાચાર્યમાં અયમ અહમ અસ્મિ ઇતિ પુરુષોત્તમ, આ પુરુષોત્તમ હું જ છું. સો અહમ હંસો, આ તમારા હોંસો મંત્રનું રહસ્ય અહીંયા પૂરું થાય છે. Until then, this Purushottam Shastra is not evident. Right? છેલ્લો શ્લોક પછી લઈશું, જે પહેલા હવે ગુરુજીની ગીતામાંથી. પેલામાં જે એક લોકત્રય આવિષ્ય શબ્દ આવી ગયો ને, આ તમે પહેલો એ લોકત્રય એટલે શું ખબર છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ત્રણ લોક. જાગ્રત લોક, સ્વપ્ન લોક અને સુષુપ્તિ. કેટલાક આચાર્યો ભૂર્ભુવ સ્વ એમ ત્રણ, પૃથ્વી અને આકાશ, સ્વર્ગ, અંતરિક્ષ એ બધું બી કરે. અને લહેરીમાં છે એની ગીતામાં નાભીની નીચે સપ્ત પાતાળ, નાભીથી ગળા સુધી સપ્તદ્વીપ વાળી આ પૃથ્વી, અને કંઠની ઉપર સ્વર્ગલોક, સપ્ત સ્વર્ગ. પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મારી દ્રષ્ટિએ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ છે. કારણ કે જાગ્રતમાં અનુભવ થતા જે પુરુષ છે અભિમાની, એના કરતા બી આ પુરુષ છે તે ઉત્તમ છે, શુદ્ધ ચૈતન્ય પુરુષોત્તમ. સ્વપ્નવાળા પુરુષ કરતા બી આ ઉત્તમ છે. અને ઊંઘમાં ઘોરતો જે પેલો પ્રાજ્ઞ છે એના કરતા બી આ ઉત્તમ છે, કારણ કે આ શુદ્ધ ચૈતન્ય છે, નિર્વિકાર છે. પેલું બધું વિકારી છે. તરત જ ઊંઘમાંથી સ્વપ્નમાં ચાલી જઈએ, સ્વપ્નમાંથી પાછા ઊંઘમાં આવી જઈએ, ઊંઘમાંથી પાછા જાગ્રત થઈ જઈએ, એટલે વિકારી છે, બદલાતા છે. ખરું કે નહીં? જયારે પેલો અવિકારી છે, જે રાજા ન વો સચ છે ન યે સચ છે, તું દેખને વાલા સચ છે. ધેટ પુરુષોત્તમ કોન્શિયસનેસ ઇઝ ધ બેસ્ટ ઓફ ઓલ. એટલે સંસ્કૃત ગ્રામરની અંદર એટલા માટે ઉત્તમ પુરુષ સંસ્કૃત ગ્રામરની અંદર અહમ માટે વપરાય છે. ત્વમ એટલે દ્વિતીય પુરુષ વપરાય છે, અને સહ માટે તૃતીય પુરુષ વપરાય છે. એટલે પ્રથમ એટલે. અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આને પહેલો પુરુષ કહે છે, પેલાને બીજો કહે છે, પેલાને ત્રીજો કહે છે. એટલે ધેન્ક નંબર ત્રીજાને આપેલો છે. એટલે પહેલો નંબર ઈગોને આપેલો છે અને છેલ્લો નંબર ગોડને આપેલો છે. કારણ કે સહ તો ગોડ જ હોય ને, પેલો ઈશ્વર, પેલો સાતમા આસમાનમાં બેઠેલો ગોડ, એટલે ગોડ સહમાં, એટલે થર્ડ ડિગ્રી આપી દીધી. ને સંસ્કૃત ગ્રામરમાં એને પહેલો પુરુષ બનાવે. એટલે જોજો, પેલો જે ત્રીજો છેવાડાનો આદમી છે એનું સન્માન કરજો. અને જે અહમ છે એને એ લોકોએ ઉત્તમ પુરુષ કહ્યું છે. એટલે અહમ સહ મંત્રમાં એ બેસે છે, પુરુષોત્તમ રૂપી હમ. જીવ જયારે શિવ બની જાય તે હમ. આમાંથી કોઈ સવાલ જવાબ થાય તમારા મનમાં તો કહેજો. બે વખતથી આપણે આ લઈ રહેલા છીએ. આઈ હોપ કે મોટાભાગના શબ્દોનું આપણે ચર્ચા કરી છે. હવે જો 17મો શ્લોક છે એમાં લખ્યું છે ઉત્તમ પુરુષસ્તો અન્ય પરમાત્મા એથી ઉદાહૃત યો લોકત્રયમાં આવિષ્ય બિભર્તિ અવ્યય ઈશ્વર. એનું ગુરુજી અંગ્રેજી ટ્રાન્સલેશન કરે છે
બટ ધેર એક્ઝિસ્ટ અનધર હાઈએસ્ટ બીંગ, પરમ પુરુષ. બીંગ એટલે પુરુષ. ડેઝિગ્નેટેડ વ્યાખ્યા છે સુપ્રીમ સ્પિરિટ. સ્પિરિટ શબ્દ વાપરેલો છે પુરુષ માટે અહીંયા. ચૈતન્ય, સ્પિરિટ એટલે ચૈતન્ય. સુપ્રીમ એટલે ઉત્તમ. ધ ઇટર્નલ લોર્ડ, અનંત ઈશ્વર. હુ પરમિએટિંગ ધ થ્રી વર્લ્ડ, ત્રણ લોકોને, જે આત્માધ્યાયમાં ગુરુજીએ જેને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના અધિષ્ઠાતાઓ ગણાવેલા તે હિરણ્યગર્ભ, ઈશ્વર અને વિરાટ, એ ત્રણ લોક. હવે અહીંયા લખે છે the eternal lord who permeating the three worlds upholds them, એટલે બધાનો એ અધિષ્ઠાન આધાર છે. ત્રણ લોક એને લીધે ત્રણ લોક છે, એટલે ત્રણ લોક એના ઉપર પરતંત્ર છે, પણ એ પોતે સ્વતંત્ર છે. ક્ષર અને અક્ષર પરતંત્ર છે, મિથ્યા છે. પુરુષોત્તમ છે તે સ્વતંત્ર છે. એને એના અસ્તિત્વ માટે પેલા ત્રણની ગરજ નથી, પણ પેલા બે ને છે તે આના અસ્તિત્વ માટે એની ગરજ છે. પેલા ત્રણ લોકને આના અસ્તિત્વમાં, પોતાના અસ્તિત્વમાં, એટલે પેલું પરતંત્ર અસ્તિત્વ છે, આ સ્વતંત્ર અસ્તિત્વ છે. કેટલા ભેદ થયા? પેલું વિકારી છે, એનર્જીમાંથી મેટર, મેટરમાંથી એનર્જી, અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, વિકારી. આ અવિકારી છે, કુટસ્થ છે, નિર્વિકાર છે. પેલું જળ છે, આ ચેતન છે. પેલું સગુણ છે, ત્રિગુણ છે, આ નિર્ગુણ છે. પેલું સવિકલ્પ છે, અંદર સંકલ્પ વિકલ્પ વિભાજન થાય છે, આ નિર્વિકલ્પ છે, એમાં કોઈ વિભાજન નથી થતું. પેલું અનિત્ય છે, આ નિત્ય છે. પેલું ક્ષર છે, આ અક્ષર છે. પુરુષોત્તમ અને બાકીના ક્ષર અક્ષરનો ભેદ ખબર પડી ગઈ ને? આ દ્રષ્ટા છે, પેલું દ્રશ્ય છે. રાજા નવો સચ નયે સચ. તમારી જાતને ભૂલશો નહીં મિત્રો. અધરવાઇઝ ઇફ યુ ડોન્ટ ફેક્ટર ઇન યોર સેલ્ફ, ગીતા વિલ નોટ બી અન્ડરસ્ટુડ. એક્ઝેક્ટલી કૃષ્ણ ભગવાનને ચાળા જ પાડજો. તમારે બી સાથે અહમ પુરુષોત્તમ, તો અહમ પુરુષોત્તમ જ કહેવાનું શંકરાચાર્ય કહે છે. તમે અહમ અયમ પુરુષોત્તમ. શંકરાચાર્ય કૃષ્ણ ભગવાનના ચાળા પાડીને બતાવે છે. હસવાની વાત, ગમત છે, યાદ રહી જાય એટલા માટે વાત છે. આપણે તો સમજવાનું છે ને, હૃદયંગમ કરવા માટે કંઈક નુસ્ખા થોડા યાદ રાખવાના હોય. હવે જો ભગવાન ગુરુ મહારાજ શું કહે છે? The Vedas speak of Sat Tat Om. આવ્યો આઠમો અધ્યાય, આવ્યો પાછો. એ જ પાછો આગળ ભગવાન સત ઓમ તત્સદિતિ એ આવવાનું છે, ખબર છે? હવે પછીના અધ્યાયોમાં કોઈ 16માં કે 17માં આવશે ને, ઓમ તત્સદિતિ એ કરીને આવશે. પછી આવશું આપણે. પહેલા ગાડી નથી ચલાવી આપણે. પણ એ ગીતાનો મૂળ મંત્ર જેવો છે, ઓમ તત્સત. એટલે ગુરુજી એના બહુ જ સુંદર રીતે એપ્લાય કરેલું છે. સત તત ઓમ, which in the Christian Bible is called Father, the Son and the Holy Ghost. The preceding stanza of the Gita mentioned the Om aspect or Prakriti aspect, Akshar and Akshar, or the invisible vibratory force. Vibratory force, the Holy Ghost, એને જ હોલી ગોસ્ટ કહેવાય. ઓમ જે આપણે મોઢેથી બોલીએ એ નહીં, એ વૈખરી વાણી છે, પેલી પરાવાણી છે, સંભળાય છે તે ઓટોમેટિક. ઓમ આસ્પેક્ટ ઓર પ્રકૃતિ, ધેટ ઇઝ પ્રકૃતિ, ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ પ્રકૃતિ. એટલે પ્રણવ શબ્દ દેશ કાલ અણુ અપી તસ્ય રૂપાણી, એટલે માયાસ્ય રૂપાણી. એ હોલી સાયન્સમાં એ રીતે આપેલું છે. ત્રીજા શ્લોકમાં હોલી સાયન્સમાં માયાની ડેફિનેશન છે, અને પછી ચોથા શ્લોકમાં એના કયા કયા હથિયારો છે માયાના તે આપેલું છે. એટલે ઓમ અને માયા શક્તિ એક જ ગણી શકો છો ફોર પ્રેક્ટિકલ પર્પઝ. એટલે ગુરુજી કહે છે ઓમ આસ્પેક્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રકૃતિ, એટલે કે અક્ષર અવ્યય, ધ ઇનવિઝિબલ વાઇબ્રેટરી ફોર્સ, ધ હોલી ગોસ્ટ. એટલે આ ભગવાનના 3 નામ બાઇબલમાં છે. એન્ડ ધ તત આસ્પેક્ટ ઓર કુટસ્થ, એ બાઇબલમાં સન એટલે જીસસ ક્રાઇસ્ટ કોન્શિયસનેસ, કૃષ્ણ ઓર ક્રાઇસ્ટ કોન્શિયસનેસ ઇન ક્રિએશન, એટલે વિધિન ક્રિએશન. ઘડા
ની અંદર, પિંડના ગળાની અંદર અને બ્રહ્માંડના ગળાની અંદરના ભાગમાં છે તેટલું કુટસ્થ ચૈતન્ય, બહાર છે તે બ્રહ્મ ચૈતન્ય. ક્લિયર? ને ઘડામાં પાણી ભરી દીધા પછી જે પ્રતિબિંબિત ચૈતન્ય દેખાય તેને કહ્યું કે શું કહેવાય? કુટસ્થ ચૈતન્ય નહીં કહેવાય. પછી પ્રતિબિંબિત ચૈતન્ય દેખાય, આકાશ અંદર આખું દેખાય તમને, માન સરોવર હોય એમાં આખું આકાશ પ્રતિબિંબિત થતું હોય તો પ્રતિબિંબિત આકાશ છે ચિદાભાસ. ચિદાભાસ પેલું ચિદાકાશ, આ ચિદાભાસ. ઘડાની અંદર પાણી નહીં ભરેલું હોય ત્યારે પ્રતિબિંબિત આકાશ નથી, શુદ્ધ આકાશ જ જાણે કે ખોટું ખોટું લિમિટેડ છે, આર્ટિફિશિયલ લિમિટેશન છે. જેવી એ મરી જાય માણસ ત્યારે એ હાંડીને ફોડવામાં આવે માટકીને, એટલે શા માટે મટકી ફોડવામાં આવે સ્મશાનમાં? કુટસ્થ ચૈતન્ય બ્રહ્મ ચૈતન્ય જ હતું અને એ ખાલી નામ પૂરતા નામ આપેલા છે. ચૈતન્યના વિભાગ હોતા નથી, ચૈતન્યના 8 નામ ખોટા ખોટા આપેલા છે સમજાવવા માટે. આપણી આ દશામાં સમજાવવા માટે આ બધી મહેનત છે. સ્ટાન્ઝા 17 refers to એટલે પુરુષોત્તમ the father or સત aspect. એટલે પેલું જે હોલી સાયન્સમાં પહેલો શ્લોક છે તે પૂર્ણમ અનાદિ અનંત બ્રહ્મ પરમ તદેવ એકમેવ અદ્વૈતમ સત, એ જ ટ્રુથ છે. પછી બીજો શ્લોક છે હોલી સાયન્સમાં તત્ર નિરતિશયમ સર્વજ્ઞત્વ પ્રેમ બીજમ ચિત્ત કોન્શિયસનેસ, કે જ્યાં પ્રેમ પણ છે. એટલે એ આપણું જે કૃષ્ણ છે, જે ક્રાઇસ્ટ છે, એ ઇટ્સ સમવટ ડિફરન્ટ ધેન એબ્સોલ્યુટ બ્રહ્મ. એબ્સોલ્યુટ બ્રહ્મમાં આપણે પ્રેમની કલ્પના નથી કરી શકતા, એટલે કુટસ્થ ચૈતન્યને પ્રેમ કરી શકો છો તમે, કૃષ્ણ અને ક્રાઇસ્ટને. એટલે ત્યાં આગળ હોલી સાયન્સમાં યુક્તેશ્વરીએ સુંદર એક શબ્દ પ્રયોગ કરી દો, તત્ર નિરતિશયમ સર્વજ્ઞત્વ પ્રેમ બીજમ છે. એ એટ્રેક્શનનું કેન્દ્ર હોવાથી કૃષ્ણ છે, આકર્ષણ છે, એટ્રેક્શન છે, રાઈટ. અને પછી સર્વશક્તિ બીજમ આનંદ જ છે. સમસ્ત શક્તિનું પ્રકૃતિનું બીજ છે તે આનંદ છે. એટલે પ્રકૃતિની વાસનાને લીધે જ આનંદ થાય છે આપણને. ઇન્દ્રિયજન્ય સુખ છે તે વાસનાને લીધે. એ જળ પ્રકૃતિ વાસના વ્યક્ત ભાવ તદેવ માયા ઈશ્વરસ્ય. એટલે ત્રીજા શ્લોકમાં માયાની વ્યાખ્યા છે. એ માયા જ છે તે આ આનંદનો વધારાનું, આપણા જે વિષય આનંદ છે એ આનંદનું બીજ આની અંદર છે. આ બ્રહ્માનંદની અંદર વિષય આનંદનું બીજ છે, રાઈટ. એ આનંદનો એક સૂક્ષ્મ ટીપું જે છે તે વિષય આનંદ છે, બ્રહ્માનંદ. એટલે એની જ આ વિશદ વ્યાખ્યા છે. પછી જે 5મો જે હોલી સાયન્સનો છે તે તદ સર્વજ્ઞ પ્રેમ બીજમ ચિત તદેવ કુટસ્થ ચૈતન્યમ પુરુષોત્તમ. આને પ્રેમ પણ કરી શકો, એના 2 આસ્પેક્ટ છે. અને પ્રેમ કરવા માટે તમે કૃષ્ણ રૂપ બી, સગુણ રૂપ બી તમે પ્રેમ કરી શકો, અને નિર્ગુણ રૂપે અને બ્રહ્મ સ્વરૂપે જ્ઞાની એની જોડે એકાકાર બી થઈ જાય. એટલે સમાધિમાં એ જયારે નિર્વિકલ્પ થઈ જાય ત્યારે કોઈ ત્યાં કહેવા વાળું બાકી નહીં રહે. રામકૃષ્ણ પરમહંસ કે મીઠાની પૂતળીને દોરી બાંધીને સમુદ્રમાં નાખો અને પછી એમ કે તું એનું ઊંડાણ કેટલું એ માપીને ઉપર લાવીને કાઢી દે, કેટલી દોરી ગઈ અંદર. તો પછી કોઈ નીચે ઉપર આવીને કહેવા વાળું જ નહીં રહે. પૂતળી જાતે પોતે જ સમુદ્ર બની જાય. અહંકાર જ ઓગળી જાય પછી ત્યાંની વાત કોણ કહી શકે તમને? ગુંગાએ ગોળ ખાધા છે. એટલે આપણા શાસ્ત્રોએ જે સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ વાત કરેલી છે, સબીજ સમાધિ નિર્બીજ સમાધિની વાત કરેલી છે, સગુણ અને નિર્ગુણ ઈશ્વર ઉપાસના, એ બધું એની જગ્યાએ બરોબર છે. એ બધા જાણે કે પગથિયા જેવા છે, બરોબર છે. Stanza 17 refers to father or sat aspect of reality, cosmic consciousness, the absolute. એટલે જો એબ્સોલ્યુટ ચૈતન્ય છે, શુદ્ધ નિરપેક્ષ ચૈતન્ય છે, તે આ સત છે, બરોબર છે. અને જ્યારે એ વાઘા પહેરી લે જ્યારે માયાનો, ત્યારે ઈશ્વર બની જાય, કૃષ્ણ શરીર બની જાય, ક્રાઇસ્ટ અવતાર બની જાય, અવતાર બની જાય કોઈ. જ્યારે આ પંચકોશનું ખોડિયું જો ધારણ કરી લે ત્યારે એ અવતાર ધારણ કરેલો કહેવાય, બરોબર. The absolute become God, the father of creation, Ishvara. He is the ultimate self.
ધ સુપ્રીમ સ્પિરિટ એટલે પુરુષોત્તમ, ધ ટ્રાન્સેન્ડન્ટલ કોઝ ઓફ ઓલ, સર્વ કારણ કારણ. ઓલ્ધો હી ઇઝ ઇમ્મેનન્ટ ઇન ક્રિએશન, છતાં એ આખા વિશ્વમાં વિશ્વમય પણ છે. ટ્રાન્સેન્ડન્ટ એટલે વિશ્વાતીત પણ છે, વિશ્વોત્તીર્ણ પણ છે, બિયોન્ડ બ્રહ્માંડ પણ છે. ટ્રાન્સેન્ડન્ટ એટલે બિયોન્ડ બ્રહ્માંડ પણ છે, અને ઇમ્મેનન્ટ એટલે વિશ્વમય પણ છે, ઓતપ્રોત પણ છે. વિશ્વમય એટલે ઇમેનન્ટ, વિશ્વોત્તીર્ણ એટલે બિયોન્ડ ધી વિશ્વ. ક્લિયર? ટ્રાન્સેન્ડન્ટ એટલે બિયોન્ડ, ઇમેનન્ટ એટલે ઓતપ્રોત. ક્લિયર? Although he is immanent in creation, he is not revealed by nature. એ નેચરના કોઈ બી સાધનોથી એને તમે અનુભવ ન કરી શકો, ઇન્દ્રિયોથી અનુભવ ન કરી શકો, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી અનુભવ ન કરી શકો. ઇટ ઇઝ એટલે ખાલી ઇન્ટ્યુઇશનથી ગુરુજી વારંવાર કહે છે કે ઇન્ટ્યુઇશનથી જ, અંતઃપ્રજ્ઞાથી, ઋતંભરા પ્રજ્ઞાથી જ એનો કંઈક ઝાંખી તમને થઈ શકે છે. એ સેકન્ડ બે સેકન્ડ બી હોઈ શકે, એવું જરૂરી નથી. પણ આપણામાંના બધાને ધ્યાનમાં કોઈક વખત તો એની ઝાંખી થાય જ છે. એટલું ઝડપથી પસાર થઈ જાય કે આપણું એના ઉપર બહુ ધ્યાન નથી હોતું. આપણું ક્ષણ બે ક્ષણ માટે તો અવશ્ય આવે છે એ અવસ્થા. Although he is immanent in creation, he is not revealed by nature or knowable by man until the devotee overpasses the vibratory realm of changefulness. This is very important. આપણે ઘણી વખત એમ માનીએ કે ઓમકાર જ સર્વ કાંઈ છે, પણ અહીંયા ગુરુજી કહે છે કે ઇટ ઇઝ બિયોન્ડ ઓમ વાઇબ્રેશન, ઇટ ઇઝ તત, એટલે શબ્દથી શબ્દાતીત થવાનું છે. ટોટલ છેલ્લે ભગવાન મૌનની વાત કરવાની છે. એ મૌન વાણીનું મૌન નથી, એ વાણી મનનું પણ મૌન છે, એટલે વિચારોનું પણ મૌન છે. એટલે ચિત્તવૃત્તિનો નિરોધ છે ત્યાં. એટલે એ નિરવતા છે, ટોટલ નિરવતા છે. સાઉન્ડ ટુ સાઉન્ડલેસ, શબ્દથી શબ્દાતીત. ઓમ, ઓમથી ઉપર નાદ, નાદથી ઉપર નાદાતીત, નાદ બિંદુ કલાતીતમ. નાદ બિંદુ કલાતીત છે બ્રહ્મ. ઇટ ઇઝ બિયોન્ડ વાઇબ્રેશન. એ આ પોઈન્ટ બહુ ઓછાને ખ્યાલમાં છે. જુઓ, એક થી ચડિયાતા છે. હોલી ગોસ્ટ કરતા સન ધી ગોડ વધારે ચડિયાતા. પણ સન ધી ગોડ છે, ઇટ ઇઝ લિમિટેડ ટુ ધી બ્રહ્માંડ. અને સત છે તે બિયોન્ડ છે. એક કરતા ચડિયાતા સત, તત ને ઓમ. એટલે ગુરુજી અહીંયા ઉપર સત, તત, ઓમ એવી ઉતરતી બાંધણીમાં આ લખેલું છે. The three worlds are the physical, the astral and ideational. Physical એટલે જાગ્રતનું, astral એટલે સ્વપ્નનું, અને ideational એટલે causal. બરાબર? એટલે હવે મારી ત્રણ લોકની ડેફિનેશન બેઠી અહીંયા. બરાબર? લોકત્વ એટલે મેં એક્ઝેક્ટલી 8મા અધ્યાયમાં ગુરુજીએ જે ડિવિઝન પાડેલા છે, 13મા અધ્યાયમાં પાડેલા છે, એક્ઝેક્ટલી ગુરુજી એ જ સ્કીમને આગળ વધીને અહીંયા સપ્તાહ અમને પાછા લાવેલા છે. વેરી બ્યુટીફુલ સિમ્પ્લિસિટી, એક્સ્ટ્રીમલી સિમ્પલ ઇક્વેશન છે. થેન્ક યુ. એટલે આપણે પુરુષોત્તમ વિશે સારી રીતે સમજ્યા કે ક્ષર અક્ષર એ પ્રકૃતિ જગત છે, અને એ પ્રકૃતિ સાથે આપણે જ્યારે ચોંટી જઈએ છીએ ત્યારે આપણે બી જાણે કે ક્ષર અને અક્ષર થઈ જઈએ છીએ. જેની સાથે ચોંટશું એના જેવા લગભગ થઈ જશું. જાણે કે શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર જો તમે એવા તો there would not be have been any possibility of હોમસો. હું તે છું એવું કહેવાની કોઈ શક્યતા રહેતે જ નહીં થતો. પછી તમે કાયમને માટે એ કેટેગરીમાં જ પુરાઈ જશે. પછી it would have been life imprisoned forever and ever. It is not a life. અત્યારે આપણે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ તરીકે અવતાર લીધેલો છે. નો સુનર આપણે આ શરીરમાં આવ્યા એટલે આપણે પિંજરામાં પુરાઈને આવેલું છે. મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. આ પિંજરું.
ધીસ વી કન્વર્ટ ઇન્ટુ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ બાય કામ, ક્રોધ, લોભ, મોહના ફંદામાં આવીએ આપણે, એટલે આ એક અત્યંત દુઃખી જીવન થઈ જાય આપણું. સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ તરીકે ભગવાને મોકલેલા, ઇટ બિકમ્સ અ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ. વી કન્વર્ટેડ ઇન્ટુ એ પેલો સાદો કેદી, રાજકીય કેદી હોય એને માનપાન હાથે રાખે, અને પેલો કારાવાસના પ્રકાર હોય તે રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટમાં કન્વર્ટ કરવું હોય તો આપણા હાથની વાત છે. જેટલા ગૂંચવાતા જશું આની અંદર, ધર્મ ને નીતિ વિરુદ્ધ જેટલા જશું એટલી માર પડવાનો છે આપણને. એટલે વ્યાસજી કહે છે કે બંને વાતે કહું છું કે અર્થ કામ બધું ધર્મથી મળશે અને મોક્ષ બી ધર્મથી. ધર્મ અર્થસ્થ કામસ્થ છે, મોક્ષ છે. મારી વાત કોઈ સાંભળતું નથી. નીતિ નિયમ ને ધર્મથી રહો તમે તો આ જે ઇમ્પ્રિઝનમેન્ટ લઈને આવેલો છું એ થોડુંક સહન થાય એવું રહેશે. અને જે છૂટવું હોય તો આ અન્ડરસ્ટેન્ડિંગ, આ 15મા અધ્યાયનું આ શાસ્ત્ર, ઇતિ ગુહ્યતમમ શાસ્ત્ર, મેં છેલ્લો શ્લોક આપણે આવતી વખતે લઈશું. વાય ઇટ ઇઝ ધ બેસ્ટ શાસ્ત્ર. એટલે પૂર્ણાહુતિ આવતી વખતે પ્રશ્ન. એટલે ક્યારે આવશે? આવતો રવિવાર, હવે આવતા વખતે તો હવે છે ને બહુ ભૂલભુલામણી વાળું વર્ષ છે, એટલે મારે તમને પૂછવું પડે. પેલો માટલીવાળા લખે આવતી વખતે સત્સંગ છે કે નહીં, તો મારે અંદર નીચે લખવું પડે 2 લીટી, પ્રોવાઇડેડ ધેર ઇઝ નો અધર એક્ટિવિટી, બીકોઝ આઈ ડોન્ટ નો વિચ એક્ટિવિટીઝ આર ધેર. એટલે આ વખતે બહુ કન્ટિન્યુટી મળતી નથી આપણને. એટલે 15મો અધ્યાય પૂરો કરશું. આ બધું અત્યાર સુધી સમજ પડી ગઈ? આઈ થિંક વી હેવ ટ્રાઈડ ટુ ગો ઇન્ટુ ફેરલી ગુડ ડિટેલ. પરમાર્થાનંદનું જે પેલું લેક્ચર મોકલેલું વિરેન્દ્રભાઈએ, તમે લોકો છે ને તે વિરેન્દ્રભાઈની પેલી લિંક કોઈ દિવસ ખોલતા જ આ વખત નહીં, કે જયારે છેલ્લું 9મી એપ્રિલે જયારે લેક્ચર લીધેલું એના આગલા અઠવાડિયામાં મૂકેલું એમણે, પણ કોઈ લિંક ખોલતું નથી. આપણી જે આ છેલ્લે રામનવમી ને મોટાના ઉત્સવમાં મારું લેક્ચર હતું એ મૂક્યું, એ લિંક ખોલવાની જરાક તકલીફ પડે છે મને. હા, એ ઈઝી નથી, પણ પડી. એમાં શું થાય છે કે કોઈ નવનીતનું નામ આવે છે પેલા, કે જેણે આ સંકલન કર્યું, એ નવનીતના ઉપર તમે ડાઉનલોડ એ કરો છો ને, એટલે બધા જ આખા પ્રોગ્રામના 8 આવે છે. પછી તેમાંથી તમે સિલેક્ટ કરો, તે સિલેક્શન પ્રમાણે તે પાછું આવે થોડુંક. એટલે મારા જેવા હું આઈ એમ નોટ વેરી ઇગ્નોરન્ટ છું થોડું, પણ ખોયલું ખરું જેમ તેમ કરીને. તમારા દીકરાને કહેવાનું, આપણે આપણા પોતરા પોતરી બધાની મદદ લેવાની. ઓકે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. કઈ શંકા હોય તો પૂછી શકો છો. અઘરો વિષય છે.